હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું આપનો વિજય શિયાળ. તો માહી 7 સ્ટડી પોઈન્ટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓની પ્રસ્તાવના જોવાના છીએ. બરાબર. તો વાસ્તવિક સંખ્યા કહેવાય કોને, તેમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય, બરાબર. તો એ તમામ સંખ્યાઓની વ્યાખ્યા અને તમામ સંખ્યાઓને આપણે ઓળખવાનો પ્રયત્ન કરીએ. ચાલો, તો પહેલા જોઈએ તો કે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું. વાસ્તવિક સંખ્યાઓ એટલે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે તો કે તમામ ધન સંખ્યા અને એકથી શરૂ થતી સંખ્યા, બરાબર. પૂર્ણ સંખ્યા એટલે તો કે 0 થી અને તમામ ધન સંખ્યા, 0 થી શરૂ થતી સંખ્યા અને તમામ ધન સંખ્યાઓ, બરાબર. ત્યારબાદ અવિભાજ્ય સંખ્યા, જેના ભાગ પડે નહીં, બરાબર. વિભાજ્ય સંખ્યા, જેના ભાગ પડી જાય. સમય સંખ્યા, પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવાતી હોય તેવી સંખ્યા. પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર, જેમાં માઇનસ વાળી બધી આવી જાય, ધન સંખ્યાઓ બધી આવી જાય, એટલે કે ઋણ સંખ્યા તમામ, ધન સંખ્યા તમામ અને 0, આ ત્રણેયનો જેમાં સમાવેશ થાય અને પૂર્ણાંક સંખ્યા કહેવાય, બરાબર. અસમય સંખ્યા, બરાબર, જેનું વર્ગમૂળ ન નીકળતું હોય તે તમામ સંખ્યાઓને અસમય સંખ્યા કહેવાય. તો હવે આ તમામ સંખ્યાઓ ભેગી મળીને જે સંખ્યા મળે ને એ વાસ્તવિક સંખ્યાઓ, આ તમામનો સમૂહ, બરાબર, વાસ્તવિક સંખ્યા. તો એમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક, અવિભાજ્ય, વિભાજ્ય, સમય અને અસમય, આ તમામ સંખ્યાઓ છે એનો સમાવેશ કેમાં થઈ જાય તો કે વાસ્તવિક સંખ્યામાં. ચાલો આગળ. અવિભાજ્ય સંખ્યા, બરાબર, આપણને ખબર છે કે જેના ભાગ ન પડે તેવી સંખ્યાને અવિભાજ્ય કહેવાય. તેમાં કઈ કઈ આવે જો આ બધી આપણે લખીએ છીએ. વિભાજ્ય સંખ્યા, તો એ પણ આપણને ખબર છે ભાઈ કે જેના ભાગ પડી જાય તેવી બધી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. હવે આપણે 7મા ધોરણથી 6ઠા ધોરણથી કે 5મા ધોરણથી, આમ તો 5મા ધોરણથી ગુસા અને લસા શીખતા આવ્યા છે, બરાબર. ગુસા કોને કહેવાય, લસા કોને. તો ગુસામાં છે એ આપણે આ ટ્રીક આપું છું તમને, બરાબર, કઈ રીતના આપણે પાડવાનું. એક ઉદાહરણ આપણે ગણ્યું છે, બરાબર. તો એનાથી આપણને સરળતાથી આપણને સમજાય છે. ગુસામાં કોમન અને નાની ઘાતો આવે. જ્યારે આપણે કોઈ પણ બે સંખ્યાનો ગુસા છે એ કાઢવો હોય, ગુરુત્તમ સામાન્ય અવયવ કાઢવો હોય, તો એમાં કોમન સંખ્યા લઈ લેવાની બેયમાં, બરાબર, અને નાની ઘાત હમણાં સ્પષ્ટતા કરું. અને લસામાં એમાં બધું લઈ લેવાનું અને મોટી ઘાતવાળી સંખ્યા લેવાની. જ્યારે કોમન આવતી હોય ત્યારે મોટી સંખ્યા હોય. જો અહીંયા 20 અને 30નો ગુસા અને લસા શોધો. તો 20ના પહેલાં અવિભાજ્ય સામાન્ય, બરાબર, અવયવ પાડી દીધા. 30ના પણ સામાન્ય અવિભાજ્ય અવયવ પાડી દીધા. હવે જો 20માં શું મળ્યું તો કે 2 વખત એટલે 2ની ઘાત, રેડી, અને પછી 5 એક વખત એટલે 5, બરાબર. 30માં શું મળ્યું તો કે 2, 3 અને 5. હવે આપણને જો અહીં કીધું ગુસા છે આપણે શોધવાનો છે. પહેલાં હું ગોતવાનો ગુસા તો કોમન આ બેમાં સરખું શું છે તો કે 1, 2 છે સરખા. જો અહીંયા 2 છે અને અહીંયા છે, એક 2 સરખા છે અને એક અહીંયા 5 છે. એ બે બાજુ, જે બે બાજુ 30માં સરખા છે અને 20માં, તો એક 2 છે અને એક 5 છે. તો અહીંયા 2 અને 5, તો અહીંયા જે સરખા લીધા 2 અને 5, તો એનો પાછો ગુણાકાર, તો એ આપણને ગુસા મળ્યું. એટલે બેમાં જે કોમન હોય નાની ઘાત હોય, રેડી, એ આપણને શું મળશે એનો ગુણાકાર ગુસા. લસામાં શું કીધું બધું લઈ લેવાનું, અહીંયા મોટી ઘાત લેવાની, બરાબર. પછી જો અહીંયા મોટી ઘાત લઈ, મોટી ઘાત આવે તો અહીંયા મોટી ઘાત લઈ લેવાની, એટલે 2ની 2 ઘાત મૂકી દીધી. અહીંયા જો 2ની 2 ઘાત, પછી તો કે 3, બરાબર. 2 એક વખત આવી ગયા પછી નહીં મૂકવાની, મોટી ઘાત જ મૂકવાની. અહીંયા 2ની 2 ઘાત મુકાઈ ગઈ તો આવડા 2 પાછા નહીં મૂકવાનું. 2ની 2 ઘાત, પછી 3 અને 5, 5 કોમન છે તો એક વખત મૂકવાનું. બધું મૂકી દેવાનું પણ બધું એક વખત, સમજાઈ ગયું. અને મોટી ઘાત રાખવાની. જો અહીં 3ની 3 ઘાત હોત ને તો આ 3ની 3 ઘાત એમ, એટલે મતલબમાં મોટી ઘાતવાળી સંખ્યા આવશે, બરાબર. અહીં જેમ 2ની 2 ઘાત આવી, આવડી આ ન આવી. શું કામ? કારણ કે માથી એક જ ઘાત છે, બરાબર. આની 2ની 2 ઘાત મોટી ઘાત છે એટલે 2ની 2 ઘાત આવી. તો આમાં લસા શું મળ્યો આપણને 60, બરાબર. હવે આ ચેપ્ટરમાં જે મેન સૂત્ર છે ને તે ખાસ આ પ્રકાર બોર્ડમાં જે પૂછાય છે ને પ્રશ્ન આ ચેપ્ટરમાંથી, એ ખાસ આ સૂત્ર ઉપરથી પૂછાય છે. આ સૂત્ર ખાસ કરીને યાદ રાખી દેવાનું. ગુસા, બરાબર, જેનો શોધવાનો કીધો હોય AB, લસા જે શોધવાનું કીધો AB, અને એ બેનો ગુણાકાર. જો આપણને જે ગુસા મળે અને જે લસા મળે એનો ગુણાકાર કરવી ને, એ જે સંખ્યા આપેલું હોય ને એના ગુણાકાર બરાબર એટલી જ થાય, બરાબર. એ સૂત્ર ઉપરથી આ જો એક ઉદાહરણ આવ્યા તો ગુસા આપણે 20 ને 30નો હમણાં પાછળ જોયો હમણાં, બરાબર. ગુસા તો એનો કેટલો મળ્યો 10, તો 10 મૂક્યા. લસા આપણને એનો કેટલો મળ્યો 60, બરાબર. અને 20નો અને 30નો ગુણાકાર કરો તો 600 આવે. તો 10 ગુણ્યા 60 કરો તો 600 બરાબર 600. એટલે આ સૂત્ર ઉપરથી છે બે બાજુ સંખ્યા સમાન આવશે,
બરાબર. લસા અને ગુસા ખાસ કરીને આ સૂત્ર પાકું કરી નાખો. મોસ્ટ આઈએમપી અને 12 ગણે બોર્ડમાં પૂછાતો એવો પ્રશ્ન. બરાબર. ચાલો હવે અસમય સંખ્યાઓ કોને કહેવાય? અસમય સંખ્યાઓની સ્પષ્ટ વ્યાખ્યા નથી, પણ જો આપણે અહીંયા લખી છે, વર્ગમૂળમાં આવેલી એવી સંખ્યાઓ કે જેનો વર્ગમૂળ ન નીકળી શકે તેમને અસમય સંખ્યાઓ કહેવાય. જો અહીંયા ઉદાહરણ આપ્યા છે, વર્ગમૂળમાં 2 એનું વર્ગમૂળ ન નીકળે, વર્ગમૂળમાં 3 એનું ન નીકળે, વર્ગમૂળમાં 5 એનું ન નીકળે, 6 નું ન નીકળે, બરાબર. 4 નું નીકળે, 2 2 4, બરાબર. પછી જો અહીંયા આપણે છે એક બીજાનું 8 નું ન નીકળે, 10 નું ન નીકળે, 11 નું ન નીકળે, બરાબર. પછી 9 નું નીકળે, 3 તેરી 9, તો એ સંખ્યા નહીં. જેનું વર્ગમૂળ નથી નીકળતું ને એ તમામ સંખ્યાઓ છે, બરાબર, એને અસમય કહેશું. હવે પ્રમેય એક છે, બરાબર. બહુ સરળ પ્રમેય છે, પણ આપણે યાદ રાખવો પડે, કારણ કે સ્વાધ્યાય 1.2 આના દાખલા આવે છે, બરાબર. પ્રમેય 1.2 શું કહે છે? ધારો કે પી એ એક અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક એ માટે એનો સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય, તો એ પણ પી વડે વિભાજ્ય હોય. ધારો કે પી બરાબર 2 છે, તો અને એ સ્ક્વેર બરાબર 16, બરાબર. 2 × 2, તો એ બરાબર 4, બરાબર. 2 × 2, બરાબર. એટલે આ તમને છે અત્યારે નહીં સમજમાં આવે. જ્યારે દાખલો ગણીશું ને ત્યારે એમાં એપ્લાય કરીશું ને આ વસ્તુ, ત્યારે તમને ખબર પડશે. એટલે આ પ્રમેય ખાસ કરીને યાદ રાખજો ખાલી અત્યારે, બરાબર. જો એક દાખલો તે આપણે ઉદાહરણ તરીકે જોઈ લઈએ, એમાં જે આવે છે ને એવો, બરાબર. સાબિત કરો કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. તો આપણને ખબર છે અસમય સંખ્યા, બરાબર. જો આ કઈ રીતના સાબિત કરવાનું છે, એટલે આ દાખલો જે છે ને એ આપણે જ્યારે સ્વાધ્યાય ગણીશું ને ત્યારે સમજશું, બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ આ વિડીયો, બરાબર. તો વિડીયો ગમતો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આગળ તમને આના સ્વાધ્યાયના દાખલા તમને જોવા મળશે, બરાબર. આભાર, થેન્ક યુ.